વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ। તો સ્ટુડન્ટ્સ, આપણે ગયા વિડિયો લેક્ચર સુધીમાં તમે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, દ બ્રોગલીનો દ્વૈત સમીકરણ અથવા તો તરંગ સમીકરણ જોયું। ત્યાર પછી આપણે બોહરનો નમૂનો નિષ્ફળ થવાના કારણો તેમજ બોહરના નમૂનાની કેટલીક ખામીઓ વિશે અભ્યાસ કર્યો। તો જુઓ સ્ટુડન્ટ્સ, હવે ટોપિક છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો। આ આપણો નેક્સ્ટ ટોપિક છે, પણ આ ટોપિક સમજતા પહેલા આપણે એક એક્સ્ટ્રા ટોપિક છે જે તમારી બુકમાં આપેલો નથી, પણ JEE અને નીટમાં આ ટોપિકનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે। તો આજે આપણે શીખીએ સમરફિલ્ડનો પ્રયોગ। તો જુઓ સ્ટુડન્ટ્સ, સમરફિલ્ડે જણાવ્યું હતું કે ધારો કે આ એક હાઇડ્રોજન લેમ્પ છે અને તેની સામે મેં આ એક પ્રિઝમ મૂકવામાં આવ્યું હતું। જ્યારે આ જે હાઇડ્રોજન લેમ્પમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો, આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો નીકળે અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણો એ હાઇડ્રોજન લેમ્પની સામે મૂકેલા પ્રિઝમ ઉપર અથડાય અથવા તો પ્રિઝમમાંથી પસાર થાય છે, ત્યારે આ વિદ્યુત ચુંબકીય વિકિરણોનું અથવા તો પ્રકાશના કિરણોનું શું થાય છે? અહીંયા તો કે વિભાજન થાય છે। વિભાજન થાય છે એટલે કે એક રીતનું શું થાય છે? વિચલન થાય છે। અને સમરફિલ્ડ હતા, તેમણે આ જે બધી બાબતો છે તે એક શક્તિશાળી માઇક્રોસ્કોપ દ્વારા જોયું હતું। હવે જ્યારે તેમણે આ શક્તિશાળી માઇક્રોસ્કોપ દ્વારા આ બધી બાબતોને જોઈ, ત્યારે તેમને તે માઇક્રોસ્કોપમાં વિદ્યુત ચુંબકીય વિકિરણોનું જે વિભાજન થાય છે અને જે રેખીય વર્ણપટો રચાય છે તેનો તેમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો। ત્યારે સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે જોયું કે એક જ રેખા મળે છે। આ જે છે આ એક જ રેખા છે અને આ જે એક જ રેખા છે તેને તેમણે નામ આપ્યું સિંગલેટ, કારણ કે એક જ લીટી છે, એક જ રેખા છે, ઓકે, ડાર્ક બ્લેક કલરની જે છે, તો એને કહ્યું તેમણે સિંગલેટ। ત્યાર પછી જ્યારે તે જોવે છે અંદર, ત્યારે તેમને એક બીજી વસ્તુ જોવા મળે છે। શું? તો કે એક રેખા ડાર્ક છે, એની સાથે પણ કોઈ બીજી રેખા છે। એક રેખા તો છે જ જે સિંગલેટ હતી, એ રેખાની સાથે બીજી પણ એક રેખા જોવા મળે છે અને આ જે બીજી એટલે બે રેખાઓ ટોટલ જોવા મળી, તેને તેમણે નામ આપ્યું ડબલેટ, ઓકે। ત્યાર પછી તે ફરી જોવે છે, ત્યારે તેમણે ત્રણ રેખાઓનો સમૂહ જોવા મળે છે, જેમાં એક રેખા સિંગલેટ જેવી ડાર્ક કલરની હોય છે, બીજી રેખા આ સ્કાય બ્લુ કલરની છે તેવી છે અને ત્રીજી રેખા છે એ ત્રીજી રેખા થોડી વાંકી ચૂકી હોય છે, જે મેં તમને અહીંયા દોરીને બતાવી છે। તો ત્રીજી રેખા આ પ્રકારની જોવા મળે છે। તો ત્રણ રેખાઓ અહીંયા ભેગી થાય છે, તેથી તેને તેમણે નામ આપ્યું ટ્રિપ્લેટ। એના પછી તેમને ચાર રેખાઓ જોવા મળે છે અને આ ચારે ચાર રેખાઓ એકબીજાથી ખૂબ જ કેવી હોય છે? નજીક હોય છે, જેમાં એક રેખા બ્લેક રંગની સિંગલેટ જેવી, બીજી રેખા બ્લુ કલરની સીધી, ત્રીજી રેખા વાંકી ચૂકી સહેજ અને ચોથી રેખા છે તેમાં શું થાય છે તો કે એ રેખા છે એ તૂટક રેખા હોય છે। તૂટક એટલે કે આ રીતે થોડું થોડું શું હોય છે? સ્પેસ હોય છે, ઓકે। તો આ રીતની રેખા જોવા મળે છે અને તેને તેમણે નામ આપ્યું ટેટ્રાલેટ। હવે જુઓ સ્ટુડન્ટ્સ, આ જે સિંગલેટ રેખા મળી એમાં જે આ રેખા જે છે એક મળે છે, ઓકે, તેથી તેને સિંગલેટ કહ્યું। તેમજ એકદમ શાર્પ મળે છે, તેથી અહીંયા શું લખ્યું? શાર્પ। ડબલેટમાં બે રેખાઓ મળે છે, તો એક શાર્પ રેખા છે અને બીજી રેખાનું નામ આપ્યું છે પ્રિન્સિપલ। ટ્રિપ્લેટમાં ત્રણ રેખાઓ મળે છે, એમાં પહેલી રેખા શાર્પ, સેકન્ડ રેખા મળે છે પ્રિન્સિપલ અને થર્ડ રેખા મળે છે તેનું નામ આપે છે ડિસ્ક્રિપ્ટ। ચાર રેખાઓનો સમૂહ એટલે ટેટ્રાલેટ છે, તેમાં ચાર રેખાઓ જોવા મળે છે, એમાં પહેલી રેખાનું નામ જે એકદમ શાર્પ છે, બ્લેક અને શાર્પ, સેકન્ડ રેખાની પ્રિન્સિપલ,
થર્ડ રેખાને ડિસ્ક્રિપ્ટ અને ચોથી રેખાનું નામ ફંડામેન્ટલ આપવામાં આવે છે. તો હવે જુઓ સ્ટુડન્ટ્સ, આ પ્રકારે સમરફિલ્ડ નામનો જે વૈજ્ઞાનિક હતો તેમણે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. જ્યારે બોહર નામના વૈજ્ઞાનિક તો આ રીતેની રેખાઓ બતાવી દીધી હતી, પણ તેમણે આ રેખાઓની આજુબાજુ પણ કોઈ અન્ય રંગની અથવા તો અન્ય રીતની રેખાઓ છે એ બોહરે સમજાવી શક્યા હતા નહીં. પણ સમરફિલ્ડે ખૂબ જ શક્તિશાળી માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો અને તેનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આપણને આ બાબત સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિક જણાવે છે. હવે અહીંયા જો સમરફિલ્ડે પછી શું કર્યું તો કે હાઇડ્રોજન પરમાણુનો જે બોહરનો નમૂનો આપેલો હતો, તો જો હાઇડ્રોજન પરમાણુનો બોહરના નમૂનામાં શું હતું સ્ટુડન્ટ્સ, ધારો કે આ હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો છે જેમાં પરમાણુ કેન્દ્ર શું છે Ze. હવે આ જે પરમાણુ કેન્દ્ર છે અને આ કેન્દ્રની આસપાસ આ કક્ષાઓ છે કે આ કક્ષાઓમાં જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે તો કે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ધારો કે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે. તો હવે અહીંયા જો આ Ze ધારો કે જો પરમાણુનું કેન્દ્ર હોય અને હાઇડ્રોજન પરમાણુની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે, તો આ એક ઇલેક્ટ્રોન એ ક્યાં હશે તો કે પહેલી કક્ષામાં. તો આ એ પરમાણુના કેન્દ્રની બાજુમાં સૌથી પહેલી કક્ષા જેને આપણે નંબર આપ્યું n=1. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે અહીં એક જ અહીંયા આપણે જોયું કે પ્રિઝમમાંથી જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું વિભાજન થાય છે ત્યારે એક જ સિંગલેટ રેખા જોવા મળે છે. તો આ n=1 કક્ષા છે એ જ જોવા મળશે. ઓકે, હવે અહીંયા જુઓ, કારણ કે અહીંયા એક જ શાર્પ લાઈન છે. હવે એની બાજુમાં બીજી કક્ષા છે જેનું નામ છે n=2, જેને નામ આપ્યું બીજી કક્ષા. તો હવે અહીંયા જો n=1 ની બાજુમાં આ છે n=2 કક્ષા. ચલો, ડબલેટમાં તમને કેટલી રેખાઓ જોવા મળે છે? 2 રેખા. ઓકે, હવે ડબલેટમાં 2 રેખાઓ જોવા મળતી હોય તો એનો અર્થ શું થશે કે આ n= બીજી કક્ષા જે છે એની આજુબાજુમાં પણ બીજી કોઈ કક્ષા, જે મેં તમને શાર્પ લાઈન બતાવી છે, તો આ રીતની અહીંયા શું હશે કક્ષા. એટલે n=2 માં આ બીજી કક્ષાની બાજુમાં પણ એક કક્ષા જોવા મળે છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ડબલેટમાં 2 વસ્તુ જોવા મળે છે. પહેલું એક પ્રિન્સિપલ, પહેલું શાર્પ, તો આ બ્લેક કલરની જે લાઈન છે એ શાર્પ, જેને નામ આપવામાં આવ્યું કક્ષક. બીજું જોવા મળે છે પ્રિન્સિપલ લાઈન. ઓકે, તો આ જે બ્લુ કલરની મેં જે તમને નમૂનાની અંદર જે બ્લુ કલરનું લાઈન બતાવી છે એ છે પ્રિન્સિપલ કક્ષક. તો એને તેઓ કહે છે કક્ષક 2. ઓકે, હવે જુઓ અહીંયા, ધારો કે આ છે n=ત્રીજી કક્ષા. તો ત્રીજી કક્ષા ટ્રિપ્લેટમાં કેટલી રેખાઓ છે? 3 રેખાઓ. એક આ શાર્પ બ્લેક, ત્યાર પછી એની બાજુમાં જોવા મળશે તમને પ્રિન્સિપલ, અને આ પ્રિન્સિપલ જે જોવા મળે છે એના પછી એક રેખા જોવા મળે છે જેને કહેવામાં આવે છે ડિસ્ક્રિપ્ટ રેખા. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, તો n=3 કક્ષા જે છે, n=ત્રીજી કક્ષામાં બીજી કેટલી કક્ષકો જોવા મળે છે તો કે પહેલું શાર્પ, ત્યાર પછી પ્રિન્સિપલ અને ત્યાર પછી ડિસ્ક્રિપ્ટ. ઓકે, તો આ 3 રેખાઓ જોવા મળે છે. એનો અર્થ કે n=ત્રીજી કક્ષામાં 3 કક્ષકો છે. કેવી રીતે? તો જે શાર્પ રેખા છે એને કક્ષક 1 કહેવાય, જે પ્રિન્સિપલ રેખા છે એને કક્ષક 2 કહેવાય, અને જે ડિસ્ક્રિપ્ટ રેખા છે તેને કક્ષક 3 કહેવામાં આવે છે. સેમ એ જ રીતે n=4 કક્ષા. તો અહીંયા આપણને ટેટ્રાલેટ છે, એમાં કેટલી રેખાઓ છે? 4 રેખાઓ. પહેલી રેખા પ્રિન્સિપલ, પહેલી રેખા શાર્પ, બીજી પ્રિન્સિપલ,
થર્ડ ડિસ્ક્રિપ્ટ અને ચોથી રેખા જોવા મળે છે ફંડામેન્ટલ. ઓકે, એટલે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 4 કક્ષામાં 4 રેખાઓ જોવા મળે છે. એનો અર્થ પરમાણુ નમૂનો છે તેમાં 4 શું બતાવી હશે? કક્ષકો. જે શાર્પ રેખા જોવા મળે છે એ શાર્પ રેખાને પહેલી કક્ષક, ત્યાર પછી પ્રિન્સિપલ રેખાને બીજું કક્ષક, ત્યાર પછી ડિસ્ક્રિપ્ટને ત્રીજી કક્ષક અને ફંડામેન્ટલને ચોથી કક્ષક કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે શાર્પ, પ્રિન્સિપલ, ડિસ્ક્રિપ્ટ અને ફંડામેન્ટલ, એને જો આપણે શોર્ટમાં લખવું હોય, આ કક્ષકોના નામ જો આપણે શોર્ટમાં લખવા હોય તો શાર્પ ઉપરથી S કક્ષક, પ્રિન્સિપલ ઉપરથી P, ડિસ્ક્રિપ્ટ ઉપરથી D અને ફંડામેન્ટલ ઉપરથી F. આ રીતે S, P, D અને F આ 4 રીતની કક્ષકો હોઈ શકે છે. અને આ જે 4 રીતની કક્ષકો છે, હવે જો n ઇઝ ઇક્વલ ટુ 2 માં ધારો કે 8 ઇલેક્ટ્રોન છે, તો કક્ષક 1 અને કક્ષક 2 બંને કક્ષકોમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના રહેશે. ધારો કે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય છે, તો કક્ષક 1, કક્ષક 2 અને કક્ષક 3 એટલે કે S કક્ષક, P કક્ષક અને D કક્ષક, આ ત્રણેય કક્ષકોમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના રહે છે. તો એના ઉપરથી એવું કહી શકાય કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન મળી આવવાની અથવા તો કક્ષકોમાં ઇલેક્ટ્રોન હોય છે. તમે લોકો S, P, D અને F આ કક્ષકો વિશે ભણ્યા છો, પણ આ જે પેટા કક્ષકો છે એને આ કક્ષકોને પેટા કોષ, સબ સેલ આ બધા નામથી પણ ઓળખવામાં આવે છે. અને આ કક્ષકો કેવી રીતે આવી તે આજે આપણે સમરફિલ્ડના પ્રયોગ દ્વારા સમજ્યા. ઓકે, હવે ધારો કે મારે લખવું હોય તો કક્ષા, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે શેલ, અને ત્યાર પછી એની સામે આવે કક્ષકો, જેને આપણે પેટાકોષ તરીકે પણ ઓળખીએ અને સબશેલ તરીકે પણ ઓળખીએ. તો હવે અહીંયા જો કક્ષામાં શું આવે? પહેલી કક્ષા n ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો એમાં કક્ષકો કઈ છે? તો પહેલી કક્ષક છે, એક જ રેખા જોવા મળે છે. n ઇઝ ઇક્વલ ટુ બીજી કક્ષામાં 2 કક્ષકો જોવા મળે છે કારણ કે 2 રેખા છે. n ઇઝ ઇક્વલ ટુ ત્રીજી કક્ષા, એમાં 3 રેખા જોવા મળે છે એટલે 3 કક્ષકો છે. n ઇઝ ઇક્વલ ટુ ચોથી કક્ષા, એમાં 4 રેખાઓ જોવા મળે છે, એનો અર્થ કે 4 કક્ષકો છે. ચલો, n ઇઝ ઇક્વલ ટુ પહેલી કક્ષામાં કઈ કક્ષક જોવા મળે છે? શું નામ છે? એક કક્ષક જોવા મળે છે જે સિંગલેટ, તો એનું નામ આવશે S. n ઇઝ ઇક્વલ ટુ બીજી કક્ષામાં કઈ 2 કક્ષકો જોવા મળે છે? તો n ઇઝ ઇક્વલ ટુ બીજી કક્ષામાં S અને P આ 2 કક્ષકો જોવા મળે છે. n ઇઝ ઇક્વલ ટુ ત્રીજી કક્ષામાં કઈ 3 કક્ષકો જોવા મળે છે? તો કે S, P અને D. તેમજ n ઇઝ ઇક્વલ ટુ ચોથી કક્ષામાં કઈ 4 કક્ષકો અથવા તો પેટાકોષો અથવા તો સબસેલ જોવા મળે છે? તો S, P, D અને F આ કક્ષકો જોવા મળે છે. હવે S, P, D, F એ શું છે તેના વિશે સમરફિલ્ડે એવું જણાવ્યું હતું કે વર્ણપટની રેખાઓમાં જે ડબલેટ, ટ્રિપલેટ, ટેટ્રાલેટ રેખાઓ નીકળે છે તેને તેમણે S, P, D અને F નામ આપ્યા. અને ઇલેક્ટ્રોન એ ધારો કે આપણે લઈએ બીજી કક્ષામાં S અને P બંને કક્ષકોમાં જોવા મળશે. ઇલેક્ટ્રોન એ m ઇઝ ઇક્વલ ટુ ત્રીજી કક્ષામાં S, P અને D ત્રણેય કક્ષકોમાં જોવા મળશે. આ રીતે સમરફિલ્ડ નામના જે વૈજ્ઞાનિક હતા તે એવું સમજાવવા માંગતા હતા કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષકોમાં જોવા મળે છે. તો આ થયો સમરફિલ્ડનો પ્રયોગ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું એ સમજીએ. ક્વોન્ટમ એટલે ક્વોન્ટા, ફોટોન અથવા તો પેકેટ અથવા તો બંડલ્સ, જે પ્રકાશની તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ આવે તેને ક્વોન્ટમ કહે છે. યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ થાય. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ, ન્યૂટન નામના એક વૈજ્ઞાનિક હતા જેમણે ગુરુત્વાકર્ષણ બળ વિશેની માહિતી આપી હતી, તેમજ તેની સંદર્ભમાં
ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તો જે ન્યૂટનનો યંત્રશાસ્ત્ર અને આપણું જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ કોના સંદર્ભમાં છે? તો કે સૂક્ષ્મદર્શીય કણ માટેનું યંત્રશાસ્ત્ર છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. એટલે અહીં બે યંત્રશાસ્ત્રની ચર્ચા કરી છે. પહેલું ન્યૂટનનું યંત્રશાસ્ત્ર અને બીજું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. બંને યંત્રશાસ્ત્રમાં શું ડિફરન્સ છે? તો ન્યૂટને જે સમજાવ્યું એ બધી જ બાબતો ભારે પદાર્થો માટે એટલે કે સ્થૂળદર્શીય પદાર્થો માટે સમજાવી હતી. જેમ કે તેમણે સફરજનનું નીચે પડવું, પથ્થરનું પડવું, ગ્રહો તેની કક્ષાઓમાં ફરે છે, આ બધી બાબતોનો અભ્યાસ ન્યૂટને કર્યો હતો. ઓકે, અને એનો અર્થ કે તેમણે સ્થૂળદર્શીય પદાર્થો માટે શોધ કરી હતી અથવા તો અભ્યાસ કર્યો હતો અને તેને ન્યૂટન યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. પરંતુ આ જે ન્યૂટન યંત્રશાસ્ત્ર એ કણ પ્રકૃતિ માટે જ જાણીતો હતો, કારણ કે ભારે પદાર્થો માટે હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે લાગુ પાડીએ તો તે લાગુ પાડી શકાતો નથી. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એ સૂક્ષ્મ એટલે કે અતિ સૂક્ષ્મ ગતિશીલ કણો માટે લાગુ પાડી શકાય છે. ક્વોન્ટમ એટલે અતિ સૂક્ષ્મ કણ થાય અને અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ માટે તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ બંને ધ્યાનમાં લેવા પડે છે. તેથી સ્થૂળદર્શીય પદાર્થો માટે એટલે કે વજનમાં ભારે પદાર્થો માટે ન્યૂટનનું યંત્રશાસ્ત્ર લાગુ પાડી શકાય અને સૂક્ષ્મદર્શીય પદાર્થો એટલે કે અતિ સૂક્ષ્મ ગતિશીલ કણો માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર લાગુ પાડી શકાય છે. જો અહીંયા સ્થૂળ કણોની ઘટનાઓ જેવી કે એટલે કે વજનમાં ભારે પદાર્થોની ઘટનાઓ, પથ્થરનું પડવું અને ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન ન્યૂટનના ગતિના નિયમ પર આધારિત યંત્રશાસ્ત્ર દ્વારા કરી શકાય છે. કારણ કે આ પદાર્થો એ કણ પ્રકૃતિ ધરાવે છે, પરંતુ આ યંત્રશાસ્ત્રના જે નિયમો એટલે કે ન્યૂટનના યંત્રશાસ્ત્રના નિયમો એ સૂક્ષ્મદર્શીય ઘટકો એટલે કે અતિ સૂક્ષ્મ કણો માટે જેવા કે અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે નિષ્ફળ નીવડ્યો છે. એટલે કે ન્યૂટનનો યંત્રશાસ્ત્રનો નિયમ એ ઇલેક્ટ્રોન, પ્રોટોન, અણુ, પરમાણુ જેવા એકદમ સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાતું નથી. આનું કારણ એ છે કે ન્યૂટન યંત્રશાસ્ત્રમાં દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણ્યા હતા. એટલે કે ન્યૂટનનો યંત્રશાસ્ત્ર હતો એમાં પદાર્થનો ફક્ત કણ સ્વભાવ જ સમજાવ્યો હતો, તેઓએ તરંગ સ્વભાવ સમજાવ્યો હતો નહીં. તેમજ અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે હાઇઝનબર્ગનો, એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ અવગણવામાં આવ્યું હતું. વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. એટલે કે વિજ્ઞાનની જે શાખા એ પદાર્થનું દ્વૈત વર્તણૂક એટલે પદાર્થની કણ પ્રકૃતિ અને તેની તરંગ પ્રકૃતિ બંને પ્રકૃતિને ધ્યાનમાં લે તો તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. હવે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ કોઈ પણ પ્રયોગોના આધારે સાબિત થયેલું નથી, પણ તે વિચારો અને સિદ્ધાંતોના આધારે જ બન્યું હતું. તેથી તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને સૈદ્ધાંતિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ યંત્રશાસ્ત્રમાં સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જેમને બંને કણ અને તરંગ તરીકે અવલોકી શકાય તેવા ગુણધર્મો ધરાવે છે. કયા યંત્રશાસ્ત્રમાં? ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં, અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જ્યારે સફળ થયું ત્યારે તેણે સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડવામાં આવ્યું અને સ્થૂળદર્શીય એટલે કે વજનમાં ભારે પદાર્થોને
જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર લાગુ પાડવામાં આવ્યું અને તે સમયે જે પરિણામો મળ્યા તે પરિણામો ન્યૂટનના યંત્રશાસ્ત્ર દ્વારા જે મળતા પરિણામો હતા તેની સાથે સમાનતા ધરાવે છે. આ શાસ્ત્ર ઈસવીસન 1926માં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગે અને ઇએન શ્રોડિંજરે વિકસતું કર્યું હતું. એટલે જે વર્નર હાઇઝનબર્ગ હતા અને શ્રોડિંજર નામના વૈજ્ઞાનિક હતા, તેમણે ઈસવીસન 1926માં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ કર્યો હતો. શ્રોડિંજર સમીકરણ વિશે માહિતી મેળવીએ તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત આ સમીકરણ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યું હતું અને તેની જ માટે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકને 1933માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ જે સમીકરણ શ્રોડિંજર સમીકરણ છે તેમાં દ બ્રોગલી દ્વારા જે સમીકરણ રજૂ કરાયો હતો તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમીકરણ જે શ્રોડિંજર સમીકરણ છે તે ખૂબ જ જટિલ છે, એટલે એ સમીકરણના ઉકેલ માટે ઉચ્ચ ગણિત શાસ્ત્રની જરૂર પડે. આથી આજે આપણે શ્રોડિંજર સમીકરણ કેવી રીતે આવ્યું એ શીખવાનું નથી, ફક્ત શ્રોડિંજર સમીકરણને યાદ રાખવાનું છે. તમને શ્રોડિંજર સમીકરણના આધારે દાખલા પણ નહીં આવે કે કોઈ ક્વેશ્ચન પણ નહીં પૂછાય, ફક્ત શ્રોડિંજર સમીકરણ યાદ રાખવાનું છે. તો શ્રોડિંજર સમીકરણ આપણે લખીએ તો અહીંયા જુઓ, શ્રોડિંજર સમીકરણ છે d2sin/dx² પ્લસ d2sin/dy² પ્લસ d2sin/dz² પ્લસ 8π²m/h e v sin = 0. આ છે શ્રોડિંજર સમીકરણ અને આ સમીકરણ તમારે બધાએ મોઢે કરવાનું છે. બહુ જ ઇઝી છે. d2sin/dx² વત્તા d2sin/dy² વત્તા d2sin/dz² વત્તા 8π²m/h e v sin = 0. હવે અહીંયા જો આ સૂત્રમાં જે દરેક પદ છે એ દરેક પદમાં તમને કોમન શું જોવા મળે છે? સાઈ. ઓકે, સાઈ એ શું છે તો કે સાઈ એટલે કે તરંગ વિધેય. સાઈને શું કહે છે? તરંગ વિધેય છે. જે તરંગો જોવા મળે છે એનો આ વિધેય છે, જેની કોઈ વ્યાખ્યા નથી અથવા તો કોઈ એનું અર્થઘટન થતું નથી. એમાં આ સમીકરણમાં એક્સ, વાય અને ઝેડ એ શું છે તો એક્સ, વાય અને ઝેડ એ અક્ષ છે. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. ઓકે, હવે અહીંયા જો ઈ એટલે શું? આ સૂત્રમાં ઈ વી છે, એમાં ઈ એટલે શું તો કે ઈ એટલે થાય છે ગતિજ ઉર્જા. વી એટલે શું તો કે વી એટલે થાય સ્થિતિજ ઉર્જા. એચ એ શું છે? પ્લાન્ક અચળાંક. અને પાઈની કિંમત છે પાઈ = 3.14. ઓકે, તો આ સમીકરણમાં સાઈ છે તરંગ વિધેય, ઈ એટલે છે ગતિજ ઉર્જા, વી બરાબર છે સ્થિતિજ ઉર્જા, એચ એટલે પ્લાન્ક અચળાંક અને પાઈની કિંમત આપી છે 3.14. હવે આ સૂત્રમાં જે સાઈ વિધેય છે તરંગ વિધેય છે, પણ આ સૂત્રમાં એક્સ શાની માટે છે તો એક્સ એટલા માટે બતાવ્યા છે કે જે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન હોય છે એ એક્સ, વાય અને ઝેડ જેવા અક્ષો ઉપર ગતિ કરે છે. કેમ તો પરમાણુ એક એવો છે ત્રિપરિમાણીય, 3 ડાયમેન્શનલ. તમે ભણે એવું કહેતા હોય આપણે ભલે 2 ડાયમેન્શનલમાં ભણીએ છીએ, પણ પરમાણુ ઓરિજિનલમાં કેવો હોય છે? ત્રિપરિમાણીય. અને ત્રિપરિમાણીય હોય એટલે એમાં 3 અક્ષ હોય, એક્સ, વાય અને ઝેડ.
તો શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકનું એવું કહેવું છે કે પરમાણુમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ પહેલા અક્ષથી આ રીતે ગતિ કરે અને ત્યારબાદ એ અક્ષમાં આ રીતે પણ ગતિ કરે, એટલે ઇલેક્ટ્રોન એ પરમાણુમાં આ પ્રકારે ગતિ કરે છે એવું શ્રોડિંજર નામના વૈજ્ઞાનિક સમજાવવા માંગતા હતા. ધારો કે આ કોઈ અક્ષ છે, તો જે પરમાણુ હોય ને એમાં રહેલો ઇલેક્ટ્રોન પહેલા આ બાજુ ગતિ કરે અને ત્યાર પછી તે આ તરફ ગતિ કરે, પહેલા આ બાજુ ગતિ કરે અને ત્યાર પછી આ તરફ ગતિ કરે. તો આ રીતે ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કક્ષામાં અક્ષ ઉપર કરે છે એવું શ્રોડિંજર નામના વૈજ્ઞાનિક જણાવે. હવે સાઈ એટલે તરંગ વિધેય, એ તો તમે બધા સમજી ગયા, પણ સાઈ સ્ક્વેર એટલે શું? સાઈ સ્ક્વેર એટલે શું? તો સાઈ સ્ક્વેર નો અર્થ થાય છે કે જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, એને સાઈ સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે તમે અહીંયા જુઓ, એક પરમાણુ કેન્દ્ર લીધું, એ પરમાણુની બાજુમાં આ શું છે? ઇલેક્ટ્રોન. આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, હવે અહીંયા શક્તિશાળી માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યાર પછી ઘણા બધા તેમણે ફોટા પાડ્યા. આ બધા જ ફોટાઓને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે જે ઇલેક્ટ્રોન ફરતો દેખાય છે એમાં શું થાય છે કે ઇલેક્ટ્રોન કેવી રીતે ફરે છે? તો આ કેન્દ્ર છે પરમાણુમાં, આ ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોનની કક્ષા. આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને જેમ જેમ દૂર જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એ શું થતી જાય છે? વધતી જાય છે. ઓકે, અને ઇલેક્ટ્રોનની ઘનતા જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થતી જાય છે. તો ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થતી જાય છે એનો અર્થ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જેમ જેમ આપણે દૂર જઈએ તેમ તેમ કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. ઓકે, તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ કે ધારો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% કે તેનાથી વધારે હોય તો તે સ્થાનને કક્ષક કહેવામાં આવે છે. હવે આ પરમાણુનું કેન્દ્ર છે, એની આસપાસ આ બધું દેખાય છે, એનો અર્થ કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની 90% થી વધારે સંભાવના છે અને તેને શું કહેવામાં આવે છે? કક્ષક. અને એને બીજું કયું નામથી ઓળખવામાં આવે છે? સાઈ સ્ક્વેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેથી સાઈ સ્ક્વેર એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો હવે તમને ખબર પડશે સાઈ અને સાઈ સ્ક્વેર વચ્ચેનો ડિફરન્સ. સાઈ એ શું છે? તરંગ વિધેય, અને સાઈ સ્ક્વેર એ શું છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો આ ઉપરથી આપણને જાણ થાય છે કે કેટલા ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. આના ઉપરથી તમને સમજણ પડશે કે પરમાણુમાં જે કેન્દ્ર હોય છે એની આસપાસ કઈ કઈ કક્ષકોમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે. કક્ષા જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓર્બિટ, અને જે કક્ષક છે તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓર્બિટલ. ઓકે, એટલે કક્ષા એટલે ઓર્બિટ અને કક્ષક એટલે ઓર્બિટલ. કક્ષા એટલે કે જે વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરે તે વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય, અને કક્ષક એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% થી વધારે હોય તેને કક્ષક કહેવામાં આવે છે. તો શ્રોડિંજરે જે સમીકરણ આપ્યું તે નીલ બોહર દ્વારા જણાવેલી જે બાબતો હતી તે બધી જ બાબતોને કમ્પ્લીટલી સ્પષ્ટ કરતું હતું. પણ આ શ્રોડિંજર દ્વારા આપેલા સમીકરણની પણ એક મર્યાદા છે, અને એ મર્યાદા શું છે કે તેણે નીલ બોહરે જે બાબતો કહી એને તો 100% સ્પષ્ટ કરી દીધી તેના સમીકરણે. મર્યાદા એ છે કે આ સમીકરણ ફક્ત એક ઇલેક્ટ્રોન જે પરમાણુમાં હોય તેની ઉપર જ લાગુ પાડી શકાય છે. એક ઇલેક્ટ્રોનથી વધારે ઇલેક્ટ્રોન જો હોય તો તેમાં આપણે શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરી શકતા નથી.
તેથી આ એક શ્રોડિંજર સમીકરણની શું છે? તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કક્ષકો અને ક્વોન્ટમ આંક. તો એમાં આપણે કક્ષા અને કક્ષક વચ્ચેનો જે તફાવત છે એ સમજીએ. તો જુઓ સ્ટુડન્ટ, કક્ષા એટલે ઓર્બિટ અને કક્ષક એટલે ઓર્બિટલ. તો હવે એમાં જુઓ, ધારો કે એક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ એટલે તમે જાણો છો પરમાણુ કેન્દ્ર. ધારો કે આ એક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની ફરતે આ ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર જે માર્ગ છે ત્યાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન એ આ વર્તુળાકાર માર્ગો ઉપર ગતિ કરે છે. તો જે વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે તેને શું કહેવાય? કક્ષા કહેવાય. અને જ્યાં ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% વધારે છે, તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય તેને શું કહેવાય? કક્ષક કહેવાય. તો આ પરમાણુમાં કક્ષા છે અને આ જે વિસ્તાર છે તેને કક્ષક કહેવામાં આવે છે. તો પહેલો તફાવત, પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે અથવા તો ફરે છે તેને કક્ષા કહે છે. અને પરમાણુના કેન્દ્રની આસપાસનો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય તેને કક્ષક કહે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ વર્તુળાકાર માર્ગ કે જેને આપણે કક્ષા કહીએ છીએ, આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન શું કરે છે? ઘૂમે છે. હવે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેટલું હોય? r ત્રિજ્યા જેટલું. કક્ષામાં ઇલેક્ટ્રોન કયા સ્થાને છે તે આપણે જાણી શકીએ છીએ. તેમજ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા વેગથી ગતિ કરે છે તે બાબત પણ તમે જાણી શકો છો. આ ઉપરાંત કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી શકાય છે. અને જેટલા ઇલેક્ટ્રોન વધારે હોય તેટલી કક્ષાની ઉર્જા પણ કેવી હોય? વધારે હોય. એ આપણે જાણી શકીએ છીએ. તેમજ કક્ષક દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? કક્ષકની મદદથી ફક્ત આપણે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ શોધી શકાય છે. તો બીજો તફાવત જુઓ, કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન, તેની ઉર્જા અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શોધી શકાય છે. જ્યારે કક્ષકની મદદથી માત્ર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ શોધી શકાય છે. હવે એટલા જ માટે કક્ષાની જે છે એ કક્ષા જે છે તેના દ્વારા તમે જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એના દ્વારા ઉર્જા શોધી શકો છો. એટલે જ કક્ષા જે છે તેને મુખ્ય શક્તિ સપાટી કહે છે અને જે કક્ષક છે તેને ગૌણ શક્તિ સપાટી કહેવામાં આવે છે. ત્રીજો તફાવત, કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ છે અને કક્ષક એ ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ સપાટી છે. અને એટલા માટે જ તેમણે જે શક્તિ સપાટી શબ્દ હતો એના ઉપરથી તેને નામ આપ્યો. મુખ્ય શક્તિ સપાટી ઉપરથી શું નામ આપ્યું? કક્ષાઓને મુખ્ય ક્વોન્ટમ આંક. આપણે ક્વોન્ટમ શબ્દ યુઝ કર્યો તો n કક્ષા માટે. તો કક્ષાઓને મુખ્ય ક્વોન્ટમ આંક n થી દર્શાવાય છે અને કક્ષકોને ગૌણ ક્વોન્ટમ આંક l થી દર્શાવવામાં આવે છે. એટલે આ જે કક્ષા છે એને આપણે n = પહેલી કક્ષા, n = બીજી કક્ષા આ રીતે દર્શાવીએ છીએ. જ્યારે SPDF અરે જે બીજી ગૌણ કક્ષકો છે તેને તમે l થી દર્શાવશો. હવે અહીંયા જો કક્ષાઓ જે છે તો પહેલી કક્ષા જે છે તેને k સંજ્ઞા વડે દર્શાવાય, બીજી કક્ષાને l સંજ્ઞા વડે દર્શાવાય, ત્રીજી કક્ષાને m સંજ્ઞા વડે દર્શાવાય અને ચોથી કક્ષાને n. આ રીતે અનંત સુધી કક્ષાઓને k, l, m આમ અનંત સુધી સંજ્ઞાઓ દ્વારા દર્શાવાય છે. જ્યારે કક્ષકો જે છે તે કક્ષકોને s, t, d અને f આ સંજ્ઞાઓ વડે દર્શાવાય છે. તો પાંચમો તફાવત છે કક્ષાઓને k, l, m અને n
વગેરે સંજ્ઞાથી દર્શાવાય છે, જ્યારે કક્ષકોને એસ, પી, ડી અને એફ વગેરે સંજ્ઞાઓથી દર્શાવાય છે. તો સ્ટુડન્ટ આ થયો કક્ષા અને કક્ષકો વચ્ચેનો તફાવત.